शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ગઈકાલે ચર્ચા કરી પ્રમાણે હવે આ 9મા મંત્રથી કર્મનિષ્ઠા એનું નિરૂપણ થાય છે. તો બીજા મંત્રમાં જે વિશે કહેવામાં આવ્યું, કુર્વન નૈવેહ કર્માણિ, એ વિશે શકમ સમાહ, વિવિધ કર્મ કરતા કરતા પોતાનું પૂર્ણ આયુષ્ય જીવવાની ઈચ્છા કરવી જોઈએ એમ કરીને કર્મનિષ્ઠાનો ઉપદેશ કરવામાં આવ્યો. એનો જ વિસ્તાર હવે આ 9 થી 14 મંત્રોમાં કરવામાં આવે છે. તો જો 9, 10 ને 11 3 મંત્રો આપણે વાંચીએ એટલે એમાં ખ્યાલ આવશે કે આ મંત્રો દ્વારા કેવી રીતે આપણને સમુચ્ચયનો કર્મ ઉપાસનાના સમુચ્ચયનો ઉપદેશ કરવામાં આવે છે. એની જે શૈલી છે ઉપનિષદની એ પણ આપણે જોઈએ. તો 9મા મંત્રમાં કહે છે, અંતંતમઃ પ્રવિશન્તિ ये विद्यामुपासते ततो भूय इव ते तमः यो विद्यायामृताः अन्यदेवाहुर्विद्यया अन्यदाहुरविद्यया इति शुश्रुमधीराणाम् येनस्तद्विचक्षिरे विद्यां च यस्तद्वेदो भयं सः अविद्यया मृत्युं तीर्त्वा विद्ययामृतमश्नुते. तो 9મા મંત્રમાં કહે છે એ અવિદ્યા ઉપાસતે તે અંધન તમઃ પ્રવિશન્તિ. જેઓ અવિદ્યાની ઉપાસના કરે છે તે લોકો ઘોર અંધકારમાં પ્રવેશ કરે છે. તો સમજાવશે અવિદ્યાનો અર્થ, શબ્દ અવિદ્યાનો અર્થ અહીંયા આગળ કર્મ એવો કરવામાં આવે છે. કારણ કે કર્મ અવિદ્યાની ઉપજ છે. ગઈકાલે ચર્ચા કરવામાં તે પ્રમાણે કર્મની પાછળ કોઈનો કોઈ પ્રકારની ઈચ્છા હોવાની, તો ઈચ્છા પ્રેરિત કર્મ છે. આ ઈચ્છા તો અવિદ્યાની અજ્ઞાનની ઉપજ છે. કારણ કે જેને આત્માના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન છે એ તો જાણે છે કે હું પૂર્ણ છું. અને જે આત્માનું વાસ્તવિક સ્વરૂપમાં ઈચ્છા હોય જ ના શકે. હું પૂર્ણ હોવા છતાં પણ મારામાં ઈચ્છાઓ છે. કારણ કે મને મારા વિશે અપૂર્ણતાની લાગણી છે કે હું અપૂર્ણ છું, એ પ્રકારનો ખ્યાલ મારા વિશે ધરાવું છું. અને બધી ઈચ્છાઓ છેવટે એ અપૂર્ણતામાંથી મુક્ત થવાની ઈચ્છા હોય છે. કઈ વસ્તુ મને અપૂર્ણતા મુક્ત કરશે એનો ખ્યાલ દરેકનો જુદો હોવાને કારણે અને જુદા સમયે ખ્યાલ બદલાતો હોવાના કારણે ઈચ્છાઓ વિવિધ પ્રકારની હોય છે. તો બધી ઈચ્છાની પાસે છેવટે તો એક જ ઈચ્છા હોય છે, અપૂર્ણતામાંથી, મર્યાદામાંથી મુક્ત થવાની. તો મારા વિશે અપૂર્ણતાનો ખ્યાલ છે, મર્યાદિતપણાનો ખ્યાલ છે, ખરેખર સાચો કે નહીં? અહમ બ્રહ્મા, વાસ્તવમાં બ્રહ્મ એટલે અનંત કે પૂર્ણ એ આત્માનો સ્વભાવ છે. અને મારા વિશે હું જે ખ્યાલ ધરાવું છું કે અપૂર્ણ છું એ મારા પોતાના વાસ્તવિક સ્વરૂપના અજ્ઞાનમાંથી જન્મેલા છે.
ઈચ્છા માત્ર અજ્ઞાનનું અવિવેકનું સૂચક છે. અજ્ઞાન આત્માનું જે છે એ વળી પછી વિપરીત જ્ઞાન ઉત્પન્ન કરે છે. આત્માને ન જાણવો એક વસ્તુ છે, પણ એને છે એને કરતા વિરુદ્ધ જાણવા બીજી વસ્તુ છે. આત્માના વાસ્તવિક સ્વરૂપ ન જાણવું એટલે અનાત્મા છે એને આત્મા માનવો, જેમ કે દેહ વગેરે અનાત્માને આત્મા માનવો, આ અજ્ઞાનનું સ્વરૂપ છે. એને કારણે મનુષ્ય પોતાની જાતે મર્ત્ય માને. દેહમાં અહંભાવના કારણે હું મૃત્યુના અધીન છું, મર્ત્ય છું, દુઃખી છું, અજ્ઞાની છું, અપૂર્ણ છું, આ પ્રકારના બધા ખ્યાલને વિપરીત ખ્યાલ કહેવામાં આવે. ફોલ્સ પરસેપ્શન અબાઉટ માયસેલ્ફ, મારા પોતાના વિશેની એક વિકૃત દૃષ્ટિ અથવા તો વિપરીત દૃષ્ટિ. હું છું એને કરતા તદ્દન વિપરીત કે વિરુદ્ધ મારી જાતને માનું છું અને સ્વીકારી શકતો નથી. મારા વિશેની આ દ્રષ્ટિ કે હું અપૂર્ણ છું એવું સ્વીકારી શકતો નથી. અને એથી સતત એક પ્રકારનો અંદરથી એક એવો આવેગ હોય જ છે અપૂર્ણતા મુક્ત થવાનો. પરંતુ આ છેવટે આત્માના અજ્ઞાનથી પડે છે. પ્રત્યેક ઈચ્છા અપૂર્ણતામાંથી મુક્ત થવાની ઈચ્છા. કદાચ જે કોઈ ઈચ્છા હોય, કદાચ કોઈ પરોપકારની ઈચ્છા હોય, સેવાની ઈચ્છા હોય, યજ્ઞાયાચરત કર્મ સમગ્રમ પ્રવિલિયતે. જ્ઞાની મહાપુરુષો પણ કર્મ કરતા હોય, યજ્ઞાય આચરત, યજ્ઞ અર્થાત ઈશ્વરને અર્પણ કરવાની વાંગે કર્મ થતું હોય. ગત સંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્ત્ર ચેતસ, આમ જે સંગમાંથી મુક્ત થઈ ગયો, કર્તૃત્વ ભોક્તૃત્વ ખ્યાલથી મુક્ત છે, એનું ચિત્ત જ્ઞાનમાં જ અવસ્થિત છે, એનું કર્મ તો આપોઆપ જ થયા કરતો. એ કર્મની પાછળ કોઈ એવી કર્તૃત્વનો અભિમાન નથી હોતું. તો એ બંધન કરનાર કર્મ નથી, પરંતુ વ્યક્તિગત ઈચ્છાથી પ્રેરાઈને થતું કર્મ બંધન કરનાર કર્મ છે. એવું કર્મ જે છે એ વ્યક્તિગત ઈચ્છાની ઉપજે છે અને તે અજ્ઞાનની ઉપજે છે, અવિદ્યાની ઉપજે છે. અજ્ઞાન કહો કે અવિદ્યા કહો, એટલે એ અવિદ્યા ઉપાસતે. અવિદ્યા શબ્દ અહીં કર્મના અર્થમાં પ્રધાન, કર્મ અવિદ્યાની ઉપજે છે. એટલે કારણવાચી શબ્દ કાર્યવાચી શબ્દના અર્થમાં વપરાય. અવિદ્યા કારણ છે, કર્મ કાર્ય છે. એટલે ખરેખર એ કર્મ ઉપાસક એવું કહેવું જોયું, પણ છતાં અવિદ્યા ઉપાસક, કારણ કે એ અવિદ્યાની ઉપાસના કરી રહ્યા છે. ખરેખર અવિદ્યામાં રત છે, કર્મમાં રત છે. અંધતમ પ્રવેશનથી એ લોકો ઘોર અંધકારમાં પ્રવેશ કરે છે. તો ભૂય તે તમે એનાથી વધારે ઘોર અંધકારમાં એ લોકો પ્રવેશ કરે છે. એ વિદ્યામૃતા, જે લોકો વિદ્યામાં રત છે, એ લોકો વળી એથી ઘોર અંધકારમાં પ્રવેશ કરે છે. વિદ્યા શબ્દનો શું અર્થ કરવો એ પણ વિવાદનો વિષય છે. આમ તો વિદ્યા એટલે બ્રહ્મ વિદ્યા. આ ઈશાવાસ્ય ઉપનિષદનો પ્રારંભ તો બ્રહ્મ વિદ્યાથી જ થયો. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, અને એ સંદર્ભ ચાલુ છે અત્યાર સુધી. એ ચર્ચા 8મા મંત્ર સુધી એ પણ બ્રહ્મ વિદ્યાની ચર્ચા છે. એટલે સામાન્ય રીતે આ 9મા મંત્રમાં વિદ્યા શબ્દનો અર્થ બ્રહ્મ વિદ્યાઓ થવો જોઈએ, કારણ કે એ જ સંદર્ભ છે, એ જ પ્રકૃત છે, એ જ અત્યારે ચર્ચાનો વિષય છે. છતાં પણ આપણે જોઈશું કે વિદ્યા, અહીંયા વિદ્યાનો અર્થ ઉપાસનાઓ કરવામાં આવ્યો. દેવતાનું ધ્યાન, ઉપાસના, માનસ પૂજા. જે લોકો ઉપાસનામાં રત છે એ તો પેલા કરતા પણ વધુ ઘોર અંધકારમાં પ્રવેશ કરે છે. કર્મ એટલે વિહિત કર્મ. તો વેદમાં જેનું વિધાન કરવામાં આવ્યું એવા વિહિત કર્મમાં પણ જે રત છે એ લોકો ઘોર અંધકારમાં પ્રવેશે છે. અને વેદમાં જેનું વિધાન કરવામાં ઉપાસનામાં જ રત છે એ તો એથી વધારે ઘોર અંધકારમાં પ્રવેશે. એમ કરીને કર્મની અને ઉપાસનાની બંનેની નિંદા કરવામાં આવે. જે કર્મમાં રત હશે તો ઘોર અંધકારમાં પ્રવેશે. એમ કરીને ખરેખર તો કર્મના ફળની નિંદા કરવામાં આવે કે કર્મમાં રત હશે એનું ફળ શું છે? ઘોર અંધકારમાં પ્રવેશ કરવો.
તો ફળ ઘોર અંધકાર રૂપી હોય તો કર્મ એ ઘોર અંધકારનું સાધન બન્યું અને એ રીતે કર્મની નિંદા કરવામાં આવી. અને જયારે એમ કહે કે ઉપાસના કરનાર, માનસ પૂજા કરનાર, દેવતાનું ધ્યાન કરનાર એ તો વિશેષ ઘોર અંધકારમાં પ્રવેશ કરે એમ કહીને ઉપાસનાની પણ નિંદા કરવામાં આવે. હવે નિંદા શેની કરવામાં આવે? જે વસ્તુ આપણા હિતમાં ન હોય એની નિંદા કરવામાં આવે, જે આપણા હિતમાં હોય એની પ્રશંસા કરવામાં આવે, સ્તુતિ કરવામાં આવે, જે આપણા હિતમાં ન હોય એની નિંદા કરવામાં આવે. એ શાસ્ત્રની શૈલી છે, વિધિ અને નિષેધ. તો જે મનુષ્યના હિતમાં છે એનો ઉપદેશ શાસ્ત્ર કરે છે કે ભાઈ સત્યમ વદ, સત્ય બોલવું જોઈએ, એટલે કે સત્ય બોલવું તારા હિતમાં છે, એવી ઉપદેશ કરે. હિંસા માં કુર્યાત, કોઈને પણ ઈજા ના પહોંચાડવી જોઈએ, એટલે કે ઈજા પહોંચાડવી એ તારા અહિતમાં છે. તો વિધિ દ્વારા આપણે જે કરવું જોઈએ એનો ઉપદેશ કરે છે, નિષેધ દ્વારા આપણે જે ન કરવું જોઈએ એનો ઉપદેશ કરે છે. તદુપરાંત આપણા મનમાં વિધિ નિષેધ માટે મૂલ્ય ઉત્પન્ન કરવા માટે જે વિધેય છે, જે આપણને ખરેખર કરવાનો આદેશ કરવો જોઈએ એની સ્તુતિ કરવામાં આવે. ક્યારેક સીધે સીધું કહેવામાં ના આવે કે તું આમ કર, પરંતુ જે લોકો આમ કરે છે એ લોકો તો અમેરિકા જાય ને પછી એવું કહેવામાં આવે. અને જે આવું કરે છે એ લોકો તો અહીંયા ઢસડા કરવા પડે એમ કહેવામાં આવે. એટલે એમ જે સ્તુતિ કરવામાં આવે કશાક આપોઆપ એવું કરવાની પ્રેરણા જન્મે. આમ સ્તુતિ દ્વારા એ કરવાની પ્રેરણા જન્માવે અને આડકતરી રીતે એને આદેશ આપવા તો આમ કર. આપણે ઘણા કે આમ કર તો પેલો નાશ કરે, ઉલટું કરે, ઘણી વાર એવું હોય છે. માટે ઘણા સ્વભાવ છે. કોઈ કે ભાઈ મને કોઈ કહે મને પસંદ નથી, મારે જે કરવું હશે એ કરીશ, મને કોઈ કહે પસંદ નથી, સારું તો પછી એટલે એમને કહીએ તો અમે ના ગમે, પણ જે કરવું જોઈએ એની સ્તુતિ કરીએ એને અર્થવાદ કહેવામાં આવે છે. સ્તુતિની નિંદા અર્થવાદના રૂપમાં છે. તો એ લોકો માને કે હા બરોબર છે, તું આમ કહીશ નરકમાં જવું પડશે તો હું નહીં કરું, તું ના કરીશ એમ નહીં કહેવાનું. આ જે આવું જે કરે છે એને નરકમાં સજા ભોગવવી પડે છે, આમ જે કરે છે એને સ્વર્ગનું સુખ પ્રાપ્ત થાય છે. આવી રીતે સ્તુતિની નિંદા દ્વારા પણ આડકતરી રીતે કે પરોક્ષ રીતે વિધિ અને નિષેધનું ખરેખર તો સૂચન કરવામાં આવે છે. તો એટલે નિંદા જ્યારે કરવામાં આવે શાસ્ત્રમાં ત્યારે નિંદાનું તાત્પર્ય નિંદામાં નથી આવતું પણ નિષેધમાં આવે કે શું ના કરવું જોઈએ. તો એ કર્મની નિંદા કરવામાં આવે એનો થાય તો કર્મ ના કરવું જોઈએ. ઉપાસના નિંદા કરવામાં આવે, ઉપાસના ના કરવી જોઈએ. આ તો ઉલટો પ્રવાહ થયો. બીજા મંત્રમાં ઉપનિષદમાં જ કહેવામાં આવ્યું કુર્વન્નેહે કર્માણી જીવી વિશે શતમ સમાન. તો કર્મ કરતા કરતા 100 વર્ષ સુધી જીવવાની ઈચ્છા કરવી જોઈએ. એમાં કર્માણી કુર્વીતા ખરેખર તેમાં આદેશ છે કે કર્મ કરવા જોઈએ. તો બીજા મંત્રમાં કર્મ કરવું જ જોઈએ અને તો જ મનુષ્યનો ઉદ્ધાર છે કે એની ઉન્નતિ છે. એમ કહીને કર્મને મનુષ્યના કે સાધકના હિતનું સાધન બતાવ્યું. હવે જે કર્મની નિંદા કરે તો બરોબર છે ને, એટલે પણ આશ્ચર્ય કહું કેમ છે વેદ જેનું વિધાન કરતું હોય એ કર્મ આપણે કરીએ તો ઘોર અંધકારમાં પ્રવેશ કરવો પણ એવું કઈ રીતે. અને વેદમાં જેનું વિધાન હોય એ ઉપાસના આપણે કરીએ, ઈશ્વરનું ધ્યાન કરીએ તો એથી પણ ઘોર અંધકારમાં પ્રવેશ કરવો પડે એ આપણે કઈ રીત છે. એટલે આમાં કંઈ સમજ પડે એવું નથી. એટલે આપણે આગળ વાંચવું પડે કે 10મા મંત્રમાં શું કહે છે? અન્ય દેવાહુર વિદ્યા અન્ય દાહુ અવિદ્યા વિદ્યા અન્ય દેવ આહુ. વિદ્યા છે અર્થાત ઉપાસનાથી અન્ય એક પ્રકારનું પરિણામ પ્રાપ્ત થાય છે. અન્ય આહુ અવિદ્યા, અવિદ્યા છે અર્થાત કર્મથી અન્ય પ્રકારનું પરિણામ પ્રાપ્ત થાય છે. એટલે 10મા મંત્રમાં બતાવવામાં આવ્યું કે કર્મ અને ઉપાસના બંનેથી આપણને લાભ થાય છે. વિદ્યા અર્થ ઉપાસનાથી એક પ્રકારનો લાભ થાય છે, એક પ્રકારનું ફળ મળે છે, અને કર્મથી બીજા પ્રકારનું ફળ મળે છે. ઉપાસનાથી સ્વર્ગલોક પ્રાપ્ત થાય છે,
કર્મથી પિતૃલોક પ્રાપ્ત થાય છે. આ બંનેનું ઈચ્છનીય પરિણામ છે. આ 10મો મંત્ર કહે છે, 11મો મંત્ર કહે છે, 10મો કહે છે કે કર્મ ઉપાસના બંને દ્વારા આપણને ઈષ્ટ કે ઈચ્છનીય ફળ મળે છે. એવું આપણે ક્યાંથી નક્કી કર્યું? યદિ શુશ્રુમધીરાણામ યેન તદ્વિચક્ષરે. આ પ્રકારે અમે ધીર જ્ઞાની મહાપુરુષો પાસે સાંભળેલું છે, જેમણે કર્મ ઉપાસનાના વિષયની નિરૂપણ અમારી સમક્ષ કર્યું. એમની પાસે અમે સાંભળેલું છે કે કર્મ કરવાથી જરૂર લાભ થાય, પિતૃલોક વગેરે પ્રાપ્તિ થાય, અને ઉપાસનાથી સ્વર્ગલોક વગેરે પ્રાપ્ત થાય. એ તો બંને ઈચ્છનીય છે. પિતૃલોક પણ એટલે પણ સુખ, સ્વર્ગલોક એટલે પણ સુખ. તો સુખ તો ઈચ્છનીય છે. એટલે 10મા મંત્રમાં કે ભાઈ કર્મ અને ઉપાસના બંનેથી આપણને ઈચ્છનીય ફળ મળે છે. એનો થાય કે બંને કરવા જોઈએ એવું થયું પાછું. કર્મ અનુષ્ઠાન કરવું જોઈએ, કારણ કે એનાથી એક પ્રકારનું ફળ મળે છે. ઉપાસનાનું પણ કરવું જોઈએ, બીજા પ્રકારનું ફળ મળે. એટલે 10મા મંત્રમાં આપણે જોઈએ તો બંનેની પછી બંનેનું જુદું ફળ બતાવવામાં આવે છે. જેનું ફળ મળતું હોય, અર્થાત જેને લાભ થતો એ વસ્તુની નિંદા તો ના થવી જોઈએ, એનો નિષેધ તો ના થવો જોઈએ. તો હવે પછી આપણે 11મો મંત્ર જોઈએ. વિદ્યામ ચ યસ્તદ્વેદો ભયમ સહ. વિદ્યા અને અવિદ્યા, ઉપાસના અને કર્મ, યસ્તદ્વેદ ઉભયમ સહ. વેદ એટલે અનુષ્ઠાન કરો. અહીંયા આગળ ઉભયમ સહ, આ બંનેનું એક સાથે જ અનુષ્ઠાન કરે છે. કર્મ અને ઉપાસનાનું જે એક સાથે અનુષ્ઠાન કરે છે. અવિદ્યા મૃત્યુમ તીર્થવા વિદ્યા અમૃતમશ્નુતે. એ અવિદ્યા અર્થાત કર્મથી મૃત્યુને તરી જાય છે. વિદ્યા અમૃતમશ્નુતે, વિદ્યા ઉપાસનાથી અમૃતની પ્રાપ્તિ કરે છે. આ 11 મંત્રનો ફોડ પાડે. યસ તદ્વેદ ઉભયમ સહ, જે બંનેનો સહ સમુચ્ચય કરે છે, અથવા બંનેનું જેના જીવનમાં સ્થાન છે. કર્મનું અને ઉપાસનાનું બંનેનું જ્યાં જીવનમાં સ્થાન છે, બંને જે પ્રમાણસર કરે છે. એ કર્મથી મૃત્યુને પાર કરે ને ઉપાસનાથી અમૃતને પ્રાપ્ત કરે છે. એનો અર્થ એ તો કે આ 11 મંત્ર બતાવવામાં આવ્યું કે ખરેખર તો સાધકના જીવનમાં કર્મ અને ઉપાસના બંને હોવા જોઈએ. એટલે આ 3 મંત્રોને એક સાથે આપણે જયારે વાંચીએ ત્યારે એવો અર્થઘટન પર આવીએ કે આ 3 મંત્રોનો હેતુ ખરેખર કર્મ કે ઉપાસનાની નિંદા કરવાનો નથી, પરંતુ કર્મ અને ઉપાસના બંનેનું સાથે અનુષ્ઠાન થાય, સમુચ્ચય થાય, એ પ્રકાર એવી જાતનું વિધાન કરવાનું છે. એટલે કર્મ અને ઉપાસના બંને સાથે હોય. મનુષ્યને એક સક્રિય વ્યક્તિત્વ છે, એક લાગણીશીલ વ્યક્તિત્વ છે, એક બૌદ્ધિક વ્યક્તિત્વ છે. આપણા ભિન્ન ભિન્ન પ્રકારના વ્યક્તિત્વ છે. આવા લાગણી પણ છે, લાગણીશીલ વ્યક્તિ પણ આપણે છે. આપણામાં ઘણી બધી શક્તિ છે જે પોતાનો માર્ગ શોધતી હોય, એટલે સક્રિય વ્યક્તિ પણ આપણે છે. વિચારીને આપણે કામ કરતા હોય, બૌદ્ધિક વ્યક્તિ તો આપણામાં છે. તો આ બધા જ વ્યક્તિત્વનો વ્યવસ્થિત વિકાસ થવો જોઈએ. માણસનો સર્વાંગી વિકાસ થવો જોઈએ. મોક્ષ પ્રાપ્ત કરવો એટલે એકાંગી સર્વાંગી વિકાસ. એવું થાય એટલા માટે કર્મ અને ઉપાસના બંને મનુષ્યના જીવનમાં હોવા જોઈએ. કર્મ એ પણ ઈશ્વરની પૂજાની જ એક રીત છે, ઉપાસના પણ ઈશ્વરની આરાધનાની જ રીત છે. કર્મ એટલે ઇન્દ્રિયના સ્તરે થતું કર્મ, ઉપાસના એટલે મનના સ્તરે થતું કર્મ. આ બંને સ્તરે ઈશ્વરની આરાધના કરવી જોઈએ. તો હાથ પગ અને વાણી જેનો કર્મ કરો એ તો ઈશ્વરની આરાધના કરો, અને મનથી પણ કર્મ કરો એથી ઈશ્વરની આરાધના કરો. તો આ રીતે આપણું સક્રિય વ્યક્તિત્વ, લાગણીશીલ વ્યક્તિત્વ, આ બંને જે છે ઈશ્વર સાથે જોડાઈ જાય, બંનેની ઉન્નતિ થાય. અને તેથી આપણા વ્યક્તિત્વમાં સુગ્રસિતતા એટલે કે ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી, સુગ્રસિત વ્યક્તિત્વ આપણું તૈયાર થાય.
કોઈ આંતરિક સંઘર્ષ ના હોય, એક આંતરિક સંવાદિતા હોય. એટલે ભાઈ બુદ્ધિના વિચારો હોય, આપણી લાગણી પણ એને જ અનુસરે અને આપણું કર્મ પણ એને જ અનુસરે. જો વિચાર તેવી જ વાણી તેવું જ કર્મ. હવે એક સુમેળ આપણા વ્યક્તિત્વમાં હોય, અંદર કોઈ પ્રકારનો સંઘર્ષ ના હોય, ત્યારે આપણું મન સમાહિત થઈ શકે. કોઈ મન સ્વસ્થ હોય, સ્થિર હોય, એકાગ્ર હોય, અને તો એ મન આત્મામાં બ્રહ્મમાં નિષ્ઠ થઈ શકે. એટલે અંતિમ આપણો હેતુ એ છે કે હું બ્રહ્મ છું એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી અને જ્ઞાન આડે જે અવરોધ છે દૂર કરવા. આવરણ, મલ, વિક્ષેપ આ બધા અવરોધો કહેવામાં આવે. આવરણ એટલે અવિદ્યા કોઈ અવરોધ છે. મલ, વિક્ષેપ મળે રાગ દ્વેષ એ પણ અવરોધ છે. વિક્ષેપ મનની અસ્થિરતા, ચંચળતા એ પણ અવરોધ છે. એટલા માટે કર્મ અને રાગ દ્વેષના રૂપે અવરોધ દૂર કરવાનું સાધન બતાવવામાં આવ્યું છે. અને ઉપાસના અને ચિત્તની ચંચળતા કે અસ્થિરતામાંથી મુક્ત કરવા માટેનું સાધન કહેવામાં આવ્યું છે. તો આ રીતે રાગ દ્વેષ મલ અને અસ્થિરતા વિક્ષેપ બંને દૂર થાય તે માટે કર્મ અને ઉપાસના બંને દરેકના જીવનમાં હોવા જોઈએ, આવું કહેવામાં આવે છે. તો આ સમજની ત્યારે આપણે ખ્યાલ આવે કે ભાઈ 9મા મંત્રમાં નિંદા કેમ કરે. અંદન તમઃ પ્રવેશનથી એ અવિદ્યાનો ઉપાસક છે. જે લોકો અવિદ્યાની ઉપાસના કરે છે એ લોકો કર્મમાં જ રત છે, એ લોકો ઘોર અંધકારમાં પ્રવેશ કરે છે. એમ કરીને કર્મની નિંદા નથી. ખરેખર મંત્રમાં કર્મની નિંદા નથી, પણ કર્મમાં જ રત હોવાને કારણે એ ઉપાસનાનો અનાદર કરે છે. એને જીવનમાં એક જ વસ્તુ પાછળ પડ્યા હોય તો બીજી વસ્તુ થાય નહીં. નાના આધારે ઘણી વસ્તુ બનાવી હોય, કંસાર સુદ્ધા બનાવે તો બીજું કશું થાળીમાં લેવાનું, એક જ વસ્તુ ખાવાની. એટલે ઘણી વાર તો જણાવે કે શું બનાવે, પેલા દાળ ભાત રોટલી ખાધા પછી કે જો કંસાર એટલે ખાય જ નહીં. એટલે એક જ વસ્તુ એ બરોબર નથી. જીવનમાં સમુચ્ચય હોવો જોઈએ. દાળ ભાત બધું વ્યવસ્થિત ખાને, એટલું એકની એક જ વસ્તુની પાછળ પડ્યો છું. રોટલી રોટલી જ ખા કરે, ભાત ખાય ને પેલા ભાત જ ખવડાવે પછી રોટલું, એવું પણ થાય. એટલા જ માટે કે શરીરના સ્વાસ્થ્ય માટે બધાનો સમુચ્ચય હોવો જોઈએ. આ દરેક વસ્તુ પોષણ કરનારી છે. એ બધા જ પ્રકારના પોષણની શરીરની જરૂર છે. અને તેથી બધી વસ્તુનું પ્રમાણસ બધું હોવું જોઈએ. પ્રમાણસ બધા રસ લેવા જ મધુર જ રસ લઈ કરે એવું નથી. દરેક 6 પ્રકારના રસ છે. એમાં કડવો પણ ખરો, તીખો પણ ખરો, ખાટો પણ ખરો. એ બધા રસનું સ્થાન આવવું જોઈએ. ખટાશને અડકવું જ નહીં, કડવાને અડકવું જ નહીં, એવું નહીં. કડવો, ખાટો, ખારો, તીખો, ચૂરો, ગળે મધુર, આ બધા રસનો સમન્વય હોવો જોઈએ. એવું આયુર્વેદ કહે છે આપણને. એટલે જે એક જ રસની પાછળ પડપડ કરી કે 2 રસ બીજું અડકે જ નહીં, એને બીજું કહેવામાં કે નહીં આમ કરીશું પેલું ડાયાબિટીસ પેલું આમ ફલાણું થશે. એમ કરીને જે લોકો ગળ્યું ખા કરે છે ડાયાબિટીસ થાય છે અંદર. એમ કરીને મધુર રસની નિંદા કરવામાં આવે. મધુર રસની નિંદા કરવા કરતા એની પાછળ જે બીજા રસનો અનાદર છે એ અનાદરની નિંદા છે. આખો દડો રમ કરે છે ને તો લારી ખેંચવી પડશે, ભણતો નથી. આખો દડો રમ્યા જ કરે છે, ભણતો નથી, લારી ખેંચવી પડશે. તો આખો દડો ભણ્યા જ કરે છે, ડોક્ટરના બિલ ભરવા પડશે. આમ આપણે એને જેમાંથી છોડાવવા માંગતા હોય એની નિંદા કરીએ. એ ઘણી વાર થતું હોય છે વ્યક્તિમાં કે એક જ વસ્તુની પાછળ પડવા હોવાને કારણે બીજાનો અનાદર થાય. તો જ્યારે એમ કહેવામાં આવ્યું કે જે કર્મમાં રત છે એને જોર અંધકારમાં જવું પડે એનો થયો તો કર્મનો રથ છે એટલે ઉપાસનીનો અનાદર છે. એટલે આ વાક્યનો થયો કરવાનો જે ઉપાસના અનાદર કરે છે એને જોર અંધકારમાં જવું પડે છે. તો ભૂય એવે તે તમા જો વિદ્યાયામૃતા જે લોકો માત્ર ઉપાસનામાં જ રત છે
એની નિંદા કરવામાં આવે. તો ઉપાસનાની નિંદા ન થવી જોઈએ. ઉપાસના તો આપણો ઉત્તમ ફળ મળે. ઉપાસનામાં જરા તો જેનો થઈ થયો કે માણસ કર્મનો અનાદર કરે છે, કર્તવ્ય કર્મનો અનાદર કરે છે. એટલે બીજી પંક્તિમાં જે નિંદા થઈ એ કર્મના અનાદરની નિંદા થઈ. તો પહેલી પંક્તિમાં ઉપાસના અનાદરની નિંદા થઈ અને બીજી પંક્તિમાં કર્મના અનાદરની નિંદા થઈ. એટલે અનાદરની નિંદા છે. બંનેનો આદર થવો જોઈએ. કેમ આદર થવો જોઈએ? કારણ કે બંનેનું ફળ છે. અન્ય દેવાહુર વિદ્યા અન્યતાહુર વિદ્યા. ઉપાસનાથી એક પ્રકારનું ફળ મળે છે, કર્મથી બીજા પ્રકારનું ફળ મળે છે. એ બંનેની જરૂર છે. અંતેથી ત્રીજા મંત્રમાં કહેવામાં આવ્યું બંનેનું જે સાથે અનુષ્ઠાન કરે છે. એટલે આ રીતે કર્મ અને ઉપાસના આ બંનેનો સમુચ્ચય સહ અનુષ્ઠાનનું વિધાન કરવા માટે આ મંત્રો છે. એટલે કે આ કર્મ કે ઉપાસનાની નિંદા આપણે જોવા મળે છે એનું તાત્પર્ય નિંદામાં નથી, પરંતુ બંનેનું જીવનમાં અનુષ્ઠાન હોવું જોઈએ એ સહ સમુચ્ચયના તાત્પર્યમાં છે. તો હવે 31 પાના પર ભાષ્યમાં કહે છે, पहली पंक्ति आप वाच्य ये तो कर्म्य कर्मनिष्ठा कर्म कुर्वन्तः एव जिजीविषवः तेभ्यः इदमुच्यते. ये तो परंतु जो कर्मिणः कर्मनिष्ठा જે કર્મઠ લોકો છે, કર્મમાં જ નિષ્ઠ છે. આ કર્મમાં કર્મ ઉપાસના બંને આવી જાય. કર્મ કુર્વંત એવ જી વિષય. બીજા મંત્રમાં કહેવામાં આવ્યું તે પ્રમાણે કર્મ કરતા કરતા જે લોકો જીવવાની ઈચ્છા ધરાવે છે તે ઇદમુચ્યતે. તો પહેલો મંત્ર અને ચોથાથી માંડીને 8મો મંત્ર, આ મંત્રો જ્ઞાનનિષ્ઠ સાંખ્ય છે, સંન્યાસી છે કે સાધક છે એને માટે કહેવામાં આવે. અને હવે બીજો મંત્ર અને પછીના મંત્રો જે કર્મનિષ્ઠ છે એના માટે કહેવામાં આવે છે. અંદંત પ્રવિશંતિ યે અવિદ્યામુપાસતે તતો ભૂયેવતે તમઃ યો વિદ્યાયામૃતાઃ. એ આગળ પ્રશ્ન કરે છે, કથમ પુનઃ એવં અવગમ્યતે નતો સર્વેષામિતિ. તો શંકરાચાર્ય મહારાજ કહે છે કે અહીંયા આગળ વિષય જે છે વિષય બદલાય છે, અધિકારી બદલાય છે. એટલે 8મા મંત્ર ઉપદેશ કરવામાં આવ્યો એ અધિકારી જુદો, અને 9મા મંત્ર પ્રારંભ કરીને જે ઉપદેશ કરવામાં આવે છે એનું અધિકારી જુદો. કથમ પુનઃ એવું અવગમ્ય કે એવું આપ શા પર કહો છો? શું સર્વેશામ એવી? આ બધા જ મંત્રો બધા જ માટે છે એવું કેમ નહીં? આમને કેટલાક મંત્રો જ્ઞાનનિષ્ઠ સંન્યાસી માટે છે અને બીજાની મંત્રો કર્મનિષ્ઠ માટે છે. એ વિજાતનો વિભાગ આપ કેમ કરો છો? આ બધા જ મંત્રો બધા જ માટે છે એવું કેમ નહીં? એક તો આટલું નાનું ઉપર છે એનો પાછો વિભાગ કરો છો એવું કેમ? તો એને ઉત્તર આપે છે. અને આ પ્રશ્નની પાછળમાં હેતુ છે. આગળ જો તે પ્રમાણે ભટ્ટ ભાસ્કર વગેરે કેટલાક ટીકાકારો છે જેમણે વિવેકનું અર્થઘટન કર્યું છે કે બધા મંત્રો બધા માટે છે. અર્થઘટન કોણ કરે છે? જે લોકો બ્રહ્મ વિદ્યા અને કર્મના સમુચ્ચયની વાત કરે છે. તો ઉપાસના અને કર્મનો સમુચ્ચય એક વસ્તુ છે, તો બ્રહ્મ વિદ્યા અને કર્મનો સમુચ્ચય બીજી વસ્તુ છે. એટલે વેદાંતમાં જ અદ્વૈત વેદાંતમાં પણ આવો અભિપ્રાય ધરાવનારી એક પ્રથા છે કે માત્ર બ્રહ્મ વિદ્યા મોક્ષ અપાવવા માટે સમર્થ નથી, સક્ષમ નથી, પણ એ બ્રહ્મ વિદ્યા સાથે કર્મનું અનુષ્ઠાન પણ થવું જોઈએ. કર્મ કરવાથી કંઈક અપૂર્વ
તો એક ફળ ઉત્પન્ન થાય જે બ્રહ્મ વિદ્યાને વધારે સબળ બનાવે અને એ રીતે એ કર્મ સહિતની બ્રહ્મ વિદ્યા મોક્ષ અપાવવા સમર્થ. બ્રહ્મ વિદ્યાથી મોક્ષ છે તો બરોબર, અને અદ્વૈતના જ્ઞાનથી મોક્ષ છે પણ બરોબર, પરંતુ માત્ર બ્રહ્મ વિદ્યા નહીં, પરંતુ કર્મ સહિતની બ્રહ્મ વિદ્યાથી મોક્ષ પ્રાપ્ત થાય એવી જાતનો અભિપ્રાય ધરાવનારા એટલે વેદાંતમાં પણ એ પ્રકારની પ્રથા છે. અને એ પ્રકારની ટીકા ઉપલબ્ધ છે. શંકરાચાર્ય મહારાજ સમક્ષ અહીંની પહેલા આવી ટીકા લખાયેલી છે. એટલે એને ધ્યાનમાં રાખીને દલીલ કરવામાં છે કે બ્રહ્મ વિદ્યા અને કર્મનો સમુચ્ચય તો શક્ય નથી. એટલા જ માટે આ બધા જ મંત્રો બધા જ માટે કહેવામાં નથી આવે. અમુક મંત્રો બ્રહ્મ વિદ્યા અનુષ્ઠાન માટે કે જ્ઞાનનિષ્ઠ માટે, બીજા મંત્રો કર્મનિષ્ઠ માટે. ટૂંકમાં બંને નિષ્ઠા એક વ્યક્તિના જીવનમાં એક સાથે ન હોઈ શકે એમ શંકરાચાર્ય મહારાજ કહે છે. જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા બંને નિષ્ઠાઓ એક સાથે એક વ્યક્તિના જીવનમાં ના હોઈ શકે, કારણ કે બંને નિષ્ઠાઓ પરસ્પર વિરુદ્ધ છે એ સમજાવશે. તો ઉત્તર આપે છે ઉચ્યતે અકામિનઃ સાધ્ય સાધન ભેદોપમર્દેન યસ્મિન સર્વાણિ ભૂતાનિ આત્મૈવા ભૂર્વિજાનતઃ તત્ર કો મોહઃ કશોકઃ એતત્વમનુપશ્યતઃ ઇતિ યદાત્મૈકત્વવિજ્ઞાનં તત ન કેનચિત કર્મણા જ્ઞાનાંતરેણ વા हि अमूढः समुच्चिचीषते. ઉચ્યતે તમે પ્રશ્ન પૂછીને ઉત્તર આપવામાં આવે છે. અકામિનઃ સાધ્ય સાધન ભેદોપમર્દેન. અકામિનઃ જે મનુષ્ય કામનાથી મુક્ત યદા સર્વે પ્રમુચ્યન્તે કામા યસ્ય હૃદયસ્થિતા અથમર્ત્ય મૃતો ભવતિ અત્ર બ્રહ્મ સમશ્નુતે. કઠોપનિષદ કહે છે, બૃહદારણ્યક ઉપનિષદ કહે છે યદા સર્વે પ્રમુચ્યન્તે કામા યસ્ય હૃદયસ્થિતા. જ્યારે આ મનુષ્યના હૃદયમાં રહેલી બધી જ કામનાઓ એને છોડીને જતી રહે છે. પ્રમુચ્યન્તે છૂટી જાય છે. હૃદયમાં રહેલી બધી જ કામનાઓ જ્યારે છૂટી જાય છે અથ મર્ત્ય અમૃતો ભવતિ. અને ત્યારે એને કારણે જે અમર્ત્ય પોતાને માનતો હતો એ અમૃત અમર બની જાય છે. અત્ર બ્રહ્મ સમશ્નુતે. અહીં જે બ્રહ્મની પ્રાપ્તિ કરે છે. આ રીતે કહેવામાં આવ્યું કે એટલે અકામિનઃ જે કામનાઓથી મુક્ત છે. આ પ્રકારે આ કામનાઓની સંપૂર્ણ મુક્તિ શક્ય છે. ઉપનિષદ કહે છે કે બ્રહ્મ જ્ઞાનથી મનુષ્ય કામનાઓથી સંપૂર્ણ મુક્તિ પ્રાપ્ત કરે. એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યશ્ચ ભારત. ભગવદ્ ગીતામાં ભગવાન હે અર્જુન, આ જ્ઞાન પ્રાપ્ત કરે તો મનુષ્ય કૃતકૃત્ય બને છે. એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્ય. કૃતકૃત્ય કોને કહેવાય? કૃતમ કૃત્યમ યેન સ કૃતકૃત્ય. જીવનમાં જે કંઈ કરવાનું છે બધું જેણે કરી લીધું છે એ મનુષ્યને કૃતકૃત્ય કહેવામાં આવે. એટલે કે હવે એને કંઈ કરવાનું બાકી રહેતું નથી. જ્યારે કશું કરવાનું બાકી ન રહેતું હોય ત્યારે સ્વાભાવિક રીતે કોઈ ઈચ્છા હોય નહીં. એટલે જ્ઞાની પુરુષનું મન ઈચ્છાઓથી મુક્ત થવાનું કારણ શું? કઈ કૃતકૃત્ય છે. આત્મનેવ આત્મના તુષ્ટ. એને પોતાની સંપૂર્ણ સંતોષ છે. જેને પોતાની જાતથી સંપૂર્ણ સંતોષ છે એને પછી સંતોષ પ્રાપ્ત કરવા માટે બીજા કશા પર આધાર રાખવાની જરૂર નથી પડતી. અકામિનઃ તો આ પ્રકારે અકામી છે, અર્થાત બધી કામનાઓથી મુક્ત છે.
अथ अकामयमानः, अकामः निष्कामः, आत्मकामः आप्तकामः आत्मकामः। तो જેને હવે આત્મકામ બધી કામનાઓનો વિષયો તો આત્મા જ છે એવું જેને જ્ઞાન છે અને આત્મા નિત્ય પ્રાપ્ત હોય એની કામનાઓની પ્રાપ્ત પૂરી થઈ ગઈ। એ કામના કંઈ પૂરી થતી નથી હોતી, માત્ર જ્ઞાન જ થાય છે કે હું જેની કામના કરી રહ્યો હતો એ તો હું નહીં છું। જેમ 10મા છોકરાને જ્ઞાન થાય તો હું જેને શોધી રહ્યો હતો હું નહીં છું। એટલે એવું છે કે 10મો મળી ગયો, એની કામના માત્ર અજ્ઞાનની જન્મી હતી, કામના એ ભ્રમ હતી, એ ભ્રમની નિવૃત્તિ જ થઈ છે, બીજું કંઈ થતું નથી। જ્ઞાન તો માત્ર ભ્રમની નિવૃત્તિ જ કરે, એ કશું નવું ઉપજાવે ને। એટલે કામના જતે એવું પણ ના હોય, પરંતુ કામના તો એક ભ્રમનું પરિણામ છે, પોતાના વિશે મર્યાદા કે અપૂર્ણતાના ખ્યાલનું પરિણામ છે। તો હું પૂર્ણ છું એ જ્ઞાનથી અપૂર્ણતાનો ખ્યાલ દૂર થાય તો પછી એ ખ્યાલની કામના પણ દૂર થાય। એટલે માત્ર ભ્રમ નિવૃત્તિ છે, બધી કામનાઓ ભ્રમમાંથી જ જન્મી હોવાના કારણે ભ્રમ નિવૃત્તિ સાથે કામના નિવૃત્તિ થઈ ગઈ। તો આ રીતે આ ઉપનિષદમાં સર્વત્ર કહેવામાં આવે છે। એટલે કામિનઃ સાધ્ય સાધન ભેદોપમર્દેન, તો સાધ્ય અને સાધનમાં જે ભેદ છે નિરાકરણ થઈ ગયું કે સાધ્ય કશું રહ્યું જ નહીં। જો સાધ્ય અને સાધનનો ભેદ હોય, સાધ્ય એટલે જે પ્રાપ્ત કરવાનું છે તે, સાધન એટલે એની પ્રાપ્તિનું સાધન। આવો ભેદ છે, હું સાધક છું, મારે કશું સિદ્ધ કરવાનું છે, કોઈક સાધ્ય છે જે મારે સિદ્ધ કરવાનું છે, એ માટે આ સાધન છે। હું ઋષિકેશમાં છું, ગંગોત્રી સાધ્ય છે, હું ગંગોત્રી જવા માટેનો સાધક છું। આ માર્ગ છે સાધન છે, સાધક પણ જુદો, સાધ્ય પણ જુદું, સાધન પણ જુદું। આ પ્રકારના સાધ્ય સાધનના ભેદનો જે ખ્યાલ છે કે હું સાધક છું અને સાધ્ય મારા કરતા જુદું છે, હું ઋષિકેશમાં છું અને ગંગોત્રી મારા કરતા દૂર છે। આમ સાધન અને સાધ્ય એ બધાના ભેદનો જ્યાંથી ખ્યાલ હોય ત્યાંથી કરવા રહેવાનું છે। એવી કલ્પના તો ગંગોત્રી ગયા પછી એવી ઠંડી લાગી, કેટલો બામ ઘસે શું થાય પણ ધૂંધ્યા જ કરે। એક જ ઉપાય રહ્યો છે, અંદર ઘરને કેવું આ ઉપાય પણ અજમાવતા હોય। લોકો ઘરની ઉત્તરમાં સાધનમાં રાખે, થોડી બ્રાન્ડી રાખે, એવું કરતા હોય છે ઠંડીમાં। તો આ કોઈ જાડો બ્રાન્ડી પીધે કશું કરેલું નહીં, ચાય ના આપે વિચારો એમાં બ્રાન્ડી પડાય એમાં જે ચક્કર ખસવું એનું મને ભાઈ મને ગંગોત્રી લઈ ચલો, ગંગોત્રી ભાઈ એને હું ઋષિકેશમાં મગજમાં ભૂસું ભરાઈ ગયું, પેલાની અસરને કારણે મગજમાં હોય ભૂસું ભરાઈ ગયું। હું ઋષિકેશમાં મારે ગંગોત્રી જવું છે, એને શું કરી આપે? જે માણસ ગંગોત્રીમાં છે અને છતાં માને છે કે મારે ગંગોત્રી જવું, એ જુદો કેસ થયો। જે ઋષિકેશમાં હોય અને ગંગોત્રી જવા માંગતો હોય એ કિસ્સો થયો। તો ગંગોત્રીમાં જે છે અને એને ગંગોત્રી જવું છે તો શું કરવાનું? તો બે તમારે જ મારો પડે, બીજું કઈ ના થાય। ત્યાં તો ઉચકીને ગો ફેરી પાછો લઈ આવવો પડે કેટલા ભાઈ। તો આ જે સાધ્ય સાધકોનો ભેદ છે કે ગંગોત્રી જુદો હું જુદો, આ ભેદ તો અવિદ્યા કલ્પિત ભેદ છે, ભ્રમ છે। તેથી જયારે એને જ્ઞાન ક્યાં છે જો જરા એને જગાડવામાં આવ્યો બે ધોલ મારીને, પછી બીજું આ ક્યાં છે? આ શું દેખાય? આ તો પહાડ દેખાય, ઓહો બરફ આચ્છાદિત પહાડ, આ ઋષિકેશ છે? ના આ તો ગંગોત્રી છે। બસ એનું સાધ્ય સાધન બધી વસ્તુઓ નષ્ટ થઈ ગઈ ઉપમાર્દન એને। ત્યારે જ્ઞાન થાય કે હું સિદ્ધ કરવા માંગુ, હું પોતે જ છું, હું 10મો છું, અંદર કોઈ સાધ્ય રહેતું નથી, એટલે કોઈ સાધ્ય ના એટલે સાધન પણ ના રહે। તો સાધન તો કર્મ છે, સાધ્ય તો શું થશે? સાધ્ય સાધન ભેદ ઉપમાર્દન આત્મ એકત્વ જ્ઞાનસ્ય
કર્મ સંશયમ ચિકિત્સિતું. તો આ સાધ્ય સાધન તો કર્મ તો દૂર થઈ ગયું. યસ્મિન સર્વાણી ભૂતાની આત્મૈવા ભૂત વિજાનત. આ જ ઉપનિષદમાં કહેવામાં આવ્યું, યસ્મિન સર્વાણી ભૂતાની 7મા મંત્રમાં આત્મૈવા ભૂત વિજાનત. તો જ્યારે હવે જે સાધક માટે, જે અધિકારી માટે આત્મૈવા ભૂત સર્વ, બધી જ વસ્તુ સર્વાણી ભૂતાની આત્મૈવા ભૂત, તો જે અધિકારી પુરુષ માટે બધા જ ભૂત સમગ્ર આત્મા બની ગયો. જેને અત્યારે અનાત્મા માનવામાં આવતો હતો, વાસ્તવમાં જ્ઞાન આત્મા જ છે. એમાં બીજી કશું કંઈ બની નથી ગયું. માત્ર આત્મા વિશેનો ખ્યાલ જ બદલાઈ ગયો છે, બીજું કાંઈ નથી. જ્યાં સુધી એવો ખ્યાલ હોય કે આત્મા અર્થાત હું માત્ર આ દેહ પૂરતો મર્યાદિત છું, ત્યાં સુધી આ દેહની બધા બહારની બધી વસ્તુઓ અનાત્મા જ છે. તો આત્મા વિશેનો ખ્યાલ બદલાય, દેહ તો હું નથી. હું તો દેહ, મન, બુદ્ધિ વગેરે સર્વને ચેતનતા પ્રદાન કરનાર ચૈતન્ય છું, નિર્વિશેષ છું. આકાર, બધા આકારો, વિકારો, આ સંસ્કાર જે કંઈ છે બધું દેહમાં, મનમાં, ઇન્દ્રિયોમાં છે. હું તો સર્વથી રહી નથી. સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાત નિર્મુક્ત. તો બંને સ્થૂળ સુખ કારણ છે, બધાની અન્ય છે, ભિન્ન છે. પંચકોશાતીત. એ પ્રકારનું જયારે જ્ઞાન થશે ને, હું વિશેનો ખ્યાલમાં પરિવર્તન લાવવું, બસ આટલું જ કરવાનું છે. બીજા કશામાં પરિવર્તન લાવતા પહેલા વેદાંત શાસ્ત્ર આટલું છે, હું વિશેના ખ્યાલમાં પરિવર્તન આવે. મારા વિશેનો ખ્યાલ બદલાવો જોઈએ, એનું નામ જ આધ્યાત્મિક ઉન્નતિ. આમ તો જેમ આપણું અંતઃકરણ શુદ્ધ થતું જાય તેમ તેમ પણ આપણો વિશેનો ખ્યાલ બદલાવો જાય. જેમ જેમ રાગ દ્વેષ ઓછા થતા તેમ તેમ આંતરિક શુદ્ધિને કારણે પ્રસન્નતા પ્રાપ્ત થતી જાય. તેથી પોતાના વિશે દુઃખી છું, શોકગ્રસ્ત છું, આવો છું, કકાટ કકાટ, એમાં ધીમે 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 હું પ્રસન્ન છું એવો ખ્યાલ જન્મતો જાય. તો જોજો, આપણે પ્રસન્ન હોઈએ ને ત્યારે આપોઆપ ભેદભાવ દૂર થતો જાય છે. આપણે જેટલા દુઃખી હોઈએ તો ભેદભાવ તે કરે. જેટલો દુઃખી, જેટલો શોક અમાર ના, એટલું કશું ગમે નહીં, દૂર રહેજો ભાઈ, મને નહીં, દૂર રહી જાય. આઇસોલેટ, આપણી જાતને દૂર કરી દઈએ. પણ જેમ આપણે એટલે ટૂંકમાં એ અલગ પાણીની ભાવના વધારે તીવ્ર થઈ જાય. એ અલગ પાણીની ભાવના દુઃખ ઉત્પન્ન કરે, દુઃખ અલગ પાણીની ભાવના ઉત્પન્ન કરે, તીવ્ર થતી જાય. જેમ જેમ આપણું મન નિર્મળ થતું જાય તેમ તેમ અંદર પ્રસન્નતા જન્મતી જાય, તેમ તેમ પછી પેલો ભેદભાવ ઓછો થતો જાય. ધીમે ધીમે આપણા ઉદારતા આવતી જાય. આપણે બીજી વસ્તુને ધીમે ધીમે સમાવતા થાય કે કશો વાંધો નહીં, તો હોય ચાલે વગેરે. પેલા નાનામાં નાની વસ્તુ આપણને આમ એકદમ કઈ પ્રત્યાઘાત ઉત્પન્ન કરતી હતી. જરા કંઈક થયું, જરા કંઈક બોલ્યો, જરા કંઈક કશે કઈ જગ્યાએ કંઈ પણ થયું, પેલો માણસ ટીવી જુએ ને ઓસ્ટ્રેલિયામાં ગયો તો અહીંયા કકડાટ, એટલે તારે શું છે, પણ બસ આમ કેમ છે, પેલા આમ કેમ કરે, છોડ આમ કેમ જ થાય જ, આમ જ ના જ થવું જોઈએ. એટલા બધા શું આગ્રહો બધા, જેટલા આગ્રહો તીવ્ર હોય એટલું માણસ દુઃખી વધારે. કારણ કે દુનિયાની પોતાની રીત હોય છે, અને માટે આપણા આગ્રહો હંમેશા પૂરા થતા નથી, મોટે ભાગે પૂરા ન થાય. જેટલા આગ્રહો તીવ્ર હોય એટલે આપણે કોઈ બીજાનો સમાવેશ કરવાની ક્ષમતા ઓછી ન ઓછી. પણ જેમ જેમ અંદર હું હલકો થતો જાઉં, અંદરનો બોજ ઓછો થતો જાય, તેમ તેમ ધીમે ધીમે આગ્રહો પણ ઓછા થતા જાય. આપણે ભલે આપણા વિશે આગ્રહ રાખીએ, દુનિયા વિશે આગ્રહ રાખતો ઓછા થયા. એમ કરતા કરતા ભેદભાવ ઓછો થતો જાય. આ બી ખાલી વાતો કરવાની વસ્તુ નથી, આ તો અનુભવવાની વસ્તુ. એટલે આપ અનુભવનો વિષય બને છે, અનુભવની વસ્તુ કહીએ છીએ, પણ એટલે કે આપણે થોડી ખબર કેમ પડે તો આપણે, એટલે આપણો પોતાના જ્ઞાનનો વિષય છે. આમ જેમ જેમ મન શુદ્ધ થતું જાય તેમ ઉદારતા આવતી જાય, અહિંસા આવતી જાય, ક્ષમા આવતી જાય, આ સદગુણોનો આવિર્ભાવ થાય છે. અંતેથી ભેદભાવ ઓછો થતો જ જાય. તો અંતમાં શું થાય? સર્વાણી ભૂતાની આત્મૈવ ભૂત, પોતાના વિશેનો ખ્યાલ સંપૂર્ણ પરિવર્તન પામે. અને હું કોઈ દેશ કાળ વસ્તુ કશાની મર્યાદિત છું, સર્વ મર્યાદાનો ખ્યાલ દૂર થઈ ગયો.
ત્યારે હું સર્વવ્યાપી બની ગયો, સર્વનો સમાવેશ કરનાર બની ગયો. તેથી કોઈ વસ્તુ આત્માથી અલગ નથી. સર્વાણી ભૂતાની આત્મા એવા ભૂત, બધી જ વસ્તુઓ આત્મા બની ગઈ. સર્વાણી ભૂતાની એમાં હિટલર આવી ગયો, રાવણ પણ આવી ગયો, એટલે કોઈ દ્વેષ જ નહીં. એનો અર્થ નહીં કે આપણે આપણને ઘણો બોલાવીએ, એવું પણ નથી. છે તો કોઈ દ્વેષ નથી. ઘણા તો ચેમ્પિયન લોકો બધાને સરખો જ પ્રેમ થવો જોઈએ, બધાને સરખું જ વર્તન થવું જોઈએ, ગમે તે હોય. પંડિતા સમદર્શિન, પંડિતો વિદ્યાને સંપન્ન, બ્રાહ્મણ, ગાય, હાથી, કૂતરો, ચંડા બધા સમાન દ્રષ્ટિ ધરાવે છે. એને સમવર્તી ના જોઈએ, વર્તને સમાન, એવું પણ ચુસ્ત લોકો. સર્વાણી ભૂતાની આત્મા એવા ભૂત. આ પ્રકારે આત્માના વાસ્તવિક જ્ઞાનને કારણે એમાં શું છે કે પોતાના વિષયનો પોતાનો અણગમો ઓછો થતો જાય, બીજું કઈ નથી. હું તો અણગમો તો મને મારા વિષયનો વિષય, જગત માટે જ અણગમો છે, છેવટે એમાંથી જ નીકળતો. આમ જેમ જેમ મારી જાત નિર્મળ થતી જાય, તેમ તેમ મારો પોતાનો સ્વીકાર થતો જાય, તેમ તેમ દુનિયાનો સ્વીકાર થતો જાય. સર્વાણી ભૂતાની આ મહાન ધ્યેય આપણી સમક્ષ રજૂ કરવામાં આવ્યું. આને ઉત્કૃષ્ટ કોઈ ધ્યેય હોય ના શકે. સર્વાણી ભૂતાની આત્મા એવા ભૂત, બધા જ ભૂત આત્મા બની ગયા. તત્ર કો મોહ કશોક એકત્વમ અનુપશ્યત. આ પ્રકારે એકત્વના દર્શન કરનારને શું મોહ હોઈ શકે? એટલે પોતાના વિષયનો શું ભ્રમ હોઈ શકે? કોઈ ભ્રમ રહે નહીં. તો શોક ક્યાં હોય? આત્માની હજોરતમાં કોઈ શોક જન્મતો હોય, એ જયારે દૂર થઈ ગયું ત્યારે શોકને સ્થાન જ ક્યાં? કશ શોક? શોકને ક્યાં સ્થાન છે? મોહને ક્યાં સ્થાન છે? એ આત્મ એકત્વ વિજ્ઞાન, અર્થ આત્માને એકત્વનું જે વિજ્ઞાન છે, વિશેષ જ્ઞાન છે, અપરોક્ષ જ્ઞાન છે. તત ન કેનચિત કર્મણા જ્ઞાનાંતરેણ વાહી અમૂઢ સમુચ્ચિતિષતિ. અમૂઢા, જેમનો મોહ દૂર થઈ ગયો છે, જેમનું અજ્ઞાન દૂર થઈ ગયું છે, તો જેને અવ્યય પદને પ્રાપ્ત કરે છે, એ લોકો આ જ્ઞાન જે બ્રહ્મ જ્ઞાન છે કે બ્રહ્મ વિદ્યા છે, એનો સમુચ્ચય અર્થાત એની સાથે કર્મ કે ઉપાસના અનુષ્ઠાન શક્ય જ નથી. કારણ કે કર્મ અને ઉપાસના બંને કર્મ જ છે. ઉપાસના માણસ કર્મ છે, અને દરેક કર્મ હંમેશા દ્વૈત ભાવ પર જ રચાયેલું છે. જ્યાં સાધ્ય અને સાધક વચ્ચે ભેદ હોય ત્યાં જ કર્મ હોય. કર્મની પાછળ કોઈનું કોઈ પ્રયોજન તો હોય છે, કોઈ પ્રયોજન સિદ્ધ કરવાનું હોય. એટલે કોઈ વસ્તુનું અપ્રાપ્ત માનતો હોય ત્યારે પછી એને પ્રાપ્ત કરવાના પ્રયોજનથી કર્મ થતું હોય. અને એથી કશુંક સાધ્ય છે, કશુંક અનાત્મા છે, કશુંક અપ્રાપ્ત છે, એવું ખ્યાલ હોય તો જ. એટલે સાધ્યને સાધક કરતા જુદું માનવામાં આવતું હોય તો જ કર્મરૂપી સાધન કોઈ અપનાવે અને સાધ્યને પ્રાપ્ત કરે. પરંતુ આ બ્રહ્મ વિદ્યાને કારણે સર્વાણી ભૂતાની જે સાધન છે, સાધ્ય છે, સાધક છે, આ બધા આત્મા બની ગયા. અર્થાત આત્માથી કશું જ અલગ નથી. એ હતું જયારે ધ્યાન થયું ત્યારે હવે આ સાધ્ય ને સાધકના ભેદની અપેક્ષા રાખવાનું જે કર્મ છે એ કેમ થઈ શકે? જ્ઞાનાંતરેણ બીજા કોઈ જ્ઞાન, ઉપાસના પણ કોઈ કર્મ હોવાના કારણે પ્રયોજન નથી હોય. એટલેથી આ બ્રહ્મ જ્ઞાન જે બધું જ પ્રયોજન સિદ્ધ થઈ ગયું એ બ્રહ્મ જ્ઞાનનો સમુચ્ચય. કર્મ કે ઉપાસના જે અસિદ્ધ પ્રયોજન છે એની સાથેનો કોઈ એ બંને સાથે અનુષ્ઠાન ના થાય. એટલે કે બંને સાથે રહી જ ના શકે. એક સ્થળે બે સંભવી જ ના શકે. જેવી રીતે પ્રકાશ અને અંધકાર એક સાથે સંભવી ના શકે એમ અકર્તૃત્વ અને કર્તૃત્વ, કર્મણી અકર્મય પશ્ચે. બ્રહ્મ જ્ઞાન એટલે આ પ્રકારનું જ્ઞાન નું અકર્તા છે. એટલે કર્તૃત્વનો ખ્યાલ જ દૂર થઈ ગયો, કર્તૃત્વનો ભ્રમ દૂર થઈ ગયો. ત્યાં પછી કર્તૃત્વને અપેક્ષા જેમાં છે એવું કર્મ કેમ થઈ શકે? નહીં અમૂળ સમુચ્ચિતિષતિ, તો પણ અમૂળ છે. અર્થાત જે મોહ મુક્ત થયો છે ત્યારે પણ આવો સમુચ્ચય કરી ઈચ્છા ધરાવી ન શકે આ બ્રહ્મ વિદ્યાનો કર્મ કે ઉપાસના સાથે.
અહીં કહે છે આગળ, ઇહ તો સમુચ્ચિતિશયા અવિદ્વદાદે નિંદા ક્રિયતે. ઇહ તો અહીંયા શું છે? એ નિંદા કરવામાં આવી. સમુચ્ચિતિશયા, સમુચ્ચયની ઈચ્છાથી, સમુચ્ચય તો ઈચ્છયા. તો સમુચ્ચય અહીં તો ખરેખર તો કર્મ અને વિદ્યાનો સમુચ્ચય છે. એટલે વિદ્યા શબ્દનો શું અર્થ થાય પણ નક્કી કરવું પડે. ઉપનિષદમાં કર્મ અને વિદ્યાના સમુચ્ચયનો ઉપદેશ કરવામાં આવ્યો. તો વિદ્યાનો અર્થ જે બ્રહ્મ વિદ્યા થતો હોય તો એ બ્રહ્મ વિદ્યા તો કર્મ કે ઉપાસના કશાની સાથે રહી ના છે. કારણ કે બ્રહ્મ વિદ્યા આવે તો પછી કર્મ ઉપાસનાનું જે આખી એક ઇમારત તૂટી જાય. કર્મ ઉપાસના તો કર્તૃત્વ બુદ્ધિ પર રચાયેલા છે, સાધ્ય સાધનના ભેદ પર રચાયેલા છે, અપૂર્ણતા પર રચાયેલા છે, અજ્ઞાન પર રચાયેલા છે. અને બ્રહ્મ વિદ્યામાં તો કઈ કર્તૃત્વ નથી, સાધ્ય સાધન ભેદ નથી, અજ્ઞાન નથી. તો પછી જ્યાં બ્રહ્મ વિદ્યા આવે એટલે કર્મ કરવાની જરૂરિયાત જ જતી રહે. એટલે બ્રહ્મ વિદ્યાનો કોઈ કર્મ કે ઉપાસના સાથે સમુચ્ચય સંભવ જ નથી. અહીંયા આગળ તો કર્મ અને વિદ્યાના સમુચ્ચયની ઈચ્છાથી આ નિંદા કરવામાં આવી. કર્મની નિંદા કરવામાં આવી, ઉપાસનાની નિંદા કરવામાં આવી. અવિદ્વત નિંદા એટલે ત્રીજા મંત્રમાં અવિદ્વાની નિંદા કરવામાં આવી કે ભાઈ અનંતમાં અને અસુજનામતે લોકા અંધેન તમસાવૃતા તાંસ્તે પ્રેત્યાદિ ગચ્છન્તિ એકે છે આત્મનો જનાઃ. ત્યાં પણ જે વિહિત કર્મ કરતો નથી એની નિંદા કરવામાં આવે. તો આ ઉપનિષદમાં તો કર્મ અને વિદ્યા બંનેના સમુચ્ચયનો ઉપદેશ કરવામાં આવે છે. તો પછી શું એનો અર્થ શું થયો? આગળ કહે છે તત્ર ચ યસ્ય યેન સમુચ્ચયઃ સંભવતિ ન્યાયતઃ શાસ્ત્રતો વા તદિહ ઉચ્યતે. તત્ર ચ યસ્ય યેન સમુચ્ચય સંભવતિ. આ પ્રકારે જ્યારે સમુચ્ચયનું વિધાન કરવામાં આવ્યું છે એટલે બેને ભેગા કરવાનું વિધાન કરવામાં આવ્યું. ત્યારે કઈ બે વસ્તુનો સાથે અનુષ્ઠાન થઈ શકે? ન્યાયતઃ શાસ્ત્રતઃ વા સમુચ્ચય સંભવતિ. શાસ્ત્રથી અને ન્યાયથી, બંનેથી. શાસ્ત્રમાં જે પ્રકારના સમુચ્ચયની વાત કરવામાં આવી હતી અને જે ન્યાયતઃ એ જે તર્ક સંગત છે એનો સમુચ્ચય શક્ય છે. એ સમુચ્ચય કહેવામાં આવે છે. તેનો ભાવ એ છે કે સમુચ્ચય એટલે બે વસ્તુને સાથે કરવાનું ક્યારે કહેવામાં આવે? એક તો એ કે બંનેથી આપણને સ્વતંત્ર ફળ મળતો હોય ત્યારે. કોઈ કહે કે ભાઈ તું ભાતમાં ખા ને રોટલી ખા, બે ખા. કારણ કે ભાત ખાવાથી એક પ્રકારનું ફળ મળતું હોય, રોટલી ખાવા બીજા પ્રકારનું ફળ મળતું હોય. શાક ખા, શાક દાળ જ ના ખાય, રોટલી શાક ખાવા ખાય, તો રોટલી દાળ જ ખાવા, શાક ના ખાય. જાત જાતના લોકો આવે છે. તો નહીં દાળ આપી એક વખત હજુ વખત નાખે નહીં, ભાત ખાય. દરેકની જુદા પ્રકારની ટેવો હોય છે. એટલે કે ભાઈ દાળ તો પ્રોટીન મળવું જોઈએ. પ્રોટીનનો એક જ માત્ર અહીંયા આધાર છે, દાળ ખાવી જોઈએ. શાક તો ખાવું જોઈએ. થોડું આપણે બધા મિનરલ્સ મળે, વાઇટામિન્સ મળે વગેરે. ભાત તો હોવો જોઈએ, રોટલી હોવી જોઈએ. દાળ ભાત શાક રોટલી સમુચ્ચય છે. કેમ સમુચ્ચય? કારણ કે દાળથી એક પ્રકારનો આપણને પુષ્ટિ મળે, શાકથી બીજા પ્રકારની પુષ્ટિ મળે, ભાતથી ત્રીજા પ્રકારની પુષ્ટિ મળે, રોટલી ચોથા પ્રકારની પુષ્ટિ મળે. એ બધા પ્રકારની પુષ્ટિની જરૂર છે. અને માત્ર એક પર જ ધ્યાન ભાર દેવામાં આવે તો બીજા બધાથી જે આપણને પોષણ મળે છે ત્યારે વંચિત રહી જાય, તો શરીરનો બરાબર વિકાસ ન થાય. એટલે સમુચ્ચયનો ત્યારે આપણા આદેશ ઉપદેશ કરવામાં આવે જાય પ્રત્યેકથી આપણને લાભ થતો હોય. બીજું બધાને સાથે લઈ શકાતા હોય. અને ત્રીજું
એ બધાને સાથે લેવાથી જે લાભ થાય એ પેલા બધાના વ્યક્તિગત લાભ કરતા વધારે હોય. નહીં દાળ ખાઓ, નરો ભાત, નરી શાક, નરી રોટલી કરતા ચારે સાથે ખાઓ તો ચારે કરતા વધારે લાભ થતો હોય. એ ચારને ભેગા કરી શકાતા. તો આ લોકો તો દૂધમાં પછી ખીચડીમાં દૂધ નાખે. આ સમુચય ખોટો છે એવું આયુર્વેદ કહે છે. દૂધને કશા સાથે ભેગું કરવું જ ના આવ્યું. લોકો થેપલા ખાય પેલા તળેલા અને મરચાવાળા અને મીઠાવાળા દૂધમાં બોળી બોળી ખાય, દૂધ સાથે. જે ખાવો એ ખાવ. આપણે ખાલી આયુર્વેદની વાત કરે કે સ્વામી એવું કહે કે તમે તમારો ખાવાનો રસ ઉડાડી દો. એટલે શાસ્ત્રતઃ અને ન્યાયતઃ બંને વસ્તુ છે. શાસ્ત્ર આ ભોજનના વિષયમાં આયુર્વેદને શાસ્ત્ર ગણીએ તો પછી એ તો કે નહીં, દૂધનો કશા સાથે સંયોગ ના કરવો જોઈએ, નુકસાન થાય. એટલે એકલા દૂધથી ફાયદો થાય, એકલા થેપલાથી ફાયદો થાય, બંને ભેગા તો નુકસાન થતું તો પછી સમુચ્ચય ના કરવો જોઈએ. એ બેનો સમુચ્ચય કઈ વસ્તુનો સમુચ્ચય થઈ શકે? જે બેનો ભેગા નુકસાન થઈ શકતું હોય તો સમુચ્ચય લાગે, ના થાય. એ દરેકનું વ્યક્તિગત ફળ હોય, એ બધા સાથે અનુષ્ઠાન થઈ શકતું હોય અને જે બંનેનું સમુચિત ફળ મળે એ વધારે થતું હોય તો કે તત્ર છે યસ્ય યેન સમુચ્ચય સંભવતી, જેની સાથે સમુચ્ચય સંભવિત છે. કેવી રીતે? ન્યાયતઃ શાસ્ત્રતશ્ચ, શાસ્ત્રમાં કહેવામાં આવ્યું હોય અને ન્યાય શાસ્ત્રમાં જે કહેવામાં આવ્યું છે એ બુદ્ધિમાં સમજવું જોઈએ. એટલે ઘણી વાર શાસ્ત્રના શબ્દોનો અર્થઘટન યોગ્ય થવું જોઈએ. અહીં શાસ્ત્રમાં વિદ્યા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો ન્યાયતઃ. એટલે બુદ્ધિથી ક્યારે વિચાર કરે ત્યારે ખબર પડે કે વિદ્યા શબ્દનો અર્થ બ્રહ્મ વિદ્યા ન થવો જોઈએ, ઉપાસના થવો જોઈએ. એટલે વેદાંતિક લોકો શાસ્ત્રના હંમેશા પ્રમાણ ગણે એવો પ્રશ્ન થાય, પણ હંમેશા ન્યાય સહિતનું શાસ્ત્ર. વેદાંતની લોકો હંમેશા ઈચ્છે કે માણસે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવો એ શાસ્ત્રને સમજવું જોઈએ. શાસ્ત્ર બાજુ મૂકીનો ઉપયોગ નહીં કરવાનો બુદ્ધિનો, માત્ર બુદ્ધિનો ઉપયોગ નહીં, પરંતુ શાસ્ત્રને સમજવામાં બુદ્ધિનો ઉપયોગ, એટલે કે સમજીને શાસ્ત્રનો આદેશનું પાલન કરવું જોઈએ, કે સમજીને શાસ્ત્રને જેવું ઉતારવું જોઈએ. માત્ર સાંભળીને નહીં, માત્ર શબ્દાર્થ નહીં, તો સમજવું જોઈએ. ક્યારેક ક્યારેક શબ્દાર્થ પૂરતો નથી હોતો, ક્યારેક ક્યારેક સૂચિતાર્થ હોય, લક્ષ્યાર્થ હોય. કયો અર્થ? ન્યાયતઃ શાસ્ત્રતો વા તદેહ ઉચ્યતે. અંતેથી અહીં જે સમુચ્ચયકરણ કહેવામાં આવ્યો છે એ તો જે બેનો સમુચ્ચય સંભવિત છે, કારણ કે બ્રહ્મ વિજ્ઞાન એ કર્મનો સમુચ્ચય સંભવિત જ નથી. કારણ કે કહ્યું એ પ્રમાણે અંધકાર અને પ્રકાશનો સમુચ્ચય સંભવિત નથી. પ્રકાશ અંધકાર જતો રહે તો બ્રહ્મ વિદ્યા આવે તો કર્મને માટેની જે ભૂમિકા છે જતી રહે. અને એ જયારે વિદ્યા શબ્દનો પ્રયોગ છે ત્યારે કઈ વિદ્યા છે? કસ્ય તર્હિ જ્ઞાનસ્ય કર્મ સમુચ્ચય સંભવતી. કસ્ય તર્હિ જ્ઞાનસ્ય, બે પ્રકારનું જ્ઞાન થયું. આત્મૈકત્વ વિજ્ઞાન, ઉપાસના. બે પ્રકારના જ્ઞાન શાસ્ત્રમાં ઉપલબ્ધ છે. વિદ્યા શબ્દ બે પ્રકારના જ્ઞાન માટે વપરાય છે. એક તો આત્મજ્ઞાન માટે, બ્રહ્મ જ્ઞાન માટે, અને વળી પાછું ઉપાસના માટે. તો બ્રહ્મ જ્ઞાન ઉપાસના એવાનો કયા જ્ઞાન દ્વારા સમુચ્ચય કહેવામાં આવે છે? તો શંકરાચાર્ય મહારાજ કહે છે યદ્દૈવં વિત્તમ દેવતા વિષયં જ્ઞાનમ તત કર્મ સંબંધિત્વેન ઉપન્યસ્તમ ન પરમાત્મ જ્ઞાનમ. યદ્દૈવં વિત્તમ દેવતા વિષયં જ્ઞાનમ. તો દેવતાની ઉપાસના દૈવ વિત્ત છે. તત્કર્મ સંબંધિત્વેન, એ ઉપાસના એ માનસ પૂજા છે, એ પણ કર્મ છે. અને આ વિહિત કર્મ એ પણ કર્મ છે. એટલે કર્મ સંબંધિત કર્મ, આ બંનેનો સંબંધ છે. બંને કર્મ હોવાને કારણે બંનેનું અનુષ્ઠાન થઈ શકે. બંને બીજા વિરોધ નથી. એક હોય ને બીજું હોઈ શકે કોઈ પ્રકારના વિરોધ વગર. ઉપન્યસ્તમ
તો યો વિદ્યાયામૃતા વગેરેમાં જે ઉપન્યાસ કરવામાં આવ્યો તમ ન પરમાત્મા જ્ઞાનમ, એટલે કે એ ઉપાસના અને કર્મના સમુચ્ચયનું વિધાન છે, પરમાત્માના જ્ઞાનને કર્મના સમુચ્ચયનું નહીં. જે ઉત્તમ ભાસ્કરેણ ઈશાવાસનિધિ મંત્રે બ્રહ્મ વિદ્યાયા પ્રકાંતત્વાત તસ્યા એવ સમુચ્ચિત્યાનંદા ઉચ્યતે. એટલે કહ્યું હવે ભટ્ટ ભાસ્કરે કહ્યું છે કે વિદ્યા શબ્દનો અર્થ, આ તો પૂરો પક્ષ છે કે વિદ્યા શબ્દનો અર્થ તમે ઉપાસના કેમ કરી શકો? ઈશાવાસ્યમિદમ સર્વ એમ કરીને ઉપનિષદમાં તો બ્રહ્મ વિદ્યાથી ઉપક્રમ કરવામાં આવ્યો. ઉપાસના તો ક્યાં વાત જ નથી કરવામાં આવ્યો અત્યાર સુધી. વિદ્યા એટલે બ્રહ્મ વિદ્યા નહીં, તમે ઉપાસના ક્યાંથી લઈ આવ્યા? નહીં પ્રકૃતમ એતાવતા સંબંધ કિંતુ સંબંધ યોગ્યમ. એટલે પ્રશ્ન કર્યો છે, એટલે ઉત્તર આપ્યો કે ચાલો વાત આપણી સાચી છે કે બ્રહ્મ વિદ્યાથી પ્રારંભ કરવામાં આવ્યો, તો પ્રારંભ કરવામાં આવ્યો એટલું જ પૂરતું નથી, તો બંનેનો સંબંધની યોગ્યતા છે કે નહીં એ પણ જોવાનું. બંનેને જોડવા હોય આપણે તો બધું સંબંધની યોગ્યતા જોઈએ ને. બધા જન્માક્ષર જોઈએ, આજે બધું આધ્યાત્મ જોઈએ, પછી કયું ઘરમાં જાય, શું છે શું નહીં. એનો સારો દેખાય છે એટલે શું થઈ ગયું, એ પૂરતું નથી. બહુ ભણે તો એ પૂરતું નથી. તમે જ કહો ને કે ભાઈ દેખાડો હોવો જોઈએ, બધું બરાબર છે, છતાં બધા જન્માક્ષર દેખાડો, જુઓ તો ખરા એનો સ્વભાવ કેવો છે, કુટુંબ કેવો છે, સંસ્કાર કેવા છે, ઉછેર કેવો છે, કેવું છે વગેરે. સંબંધ યોગ્યતા જોઈએ ને પાછી, કમ્પેટેબિલિટી. અંગ્રેજીમાં કહેવાય કમ્પેટેબિલિટી, સંસ્કૃતમાં સંબંધ યોગ્યતા. આ બેના સંબંધ યોગ્યતા હોય. બ્રહ્મ વિદ્યા અને કર્મનો બેનો લગ્ન થઈ જ ના શકે. ત્યાં બિચારો કર્મનો નાશ જ થઈ જાય. પણ ક્યાં જો આ લગ્ન કરીશ તો આ મરી જશે. જોશીઓ કહેતા હોય છે આપણને કે જો આ બહેનો જે લગ્ન થયા તો આના ફલાણો કાશ કયો યોગ છે ભગવાન જાણે, એ યોગને કારણે સીધું જાણું. રાખડી બાંધો મૃત્યુ થયું માનનાર લોકો હોય તો ભાઈ આને થાય ને. મૂર્ખતાની કેટલી હદ હોય છે ને. લોકો બિચારા બધું જ માણી જાય. કા સર્વયોગ એટલે લોકો થથડવા જ મારે, પછી તમે કીધે કહે કે લોકો બધા અહીંયા ધંધો ચાલતો હોય છે. જ્યોતિષીઓ વચ્ચે ને બધા કર્મકાંડની લોકોને બધાને ભેગા મળીને ધંધો ચાલે છે કે બધું કહ્યા પછી તમે કે કા સર્વયોગ છે, ફલાણી વિધિ કરાવો ને બધા કિનારે જાઓ, પેલું કરો, આ કરો, તે કરો, ત્યાં ફલાણો બ્રાહ્મણ પાસે અહીં તમને રેકમેન્ડ પણ કરે. 7,000 રૂપિયાનો ખર્ચો થશે એમાં. પાછા કે કુટુંબ બધા લોકો જવાનું. ભાઈ એવું કે ઘરના બધા નાનામાં નાનું હમણાં 6 મહિનાનું બાળક એને ત્યાં સુધી બધા જવાનું, નાખ્યું બધું કરીને જવું પડે. તું અહીંયા રહેજો, આ ધર્મશાળામાં રહેજો, આ કરજો, એટલે ત્યાં તો થોડું દાન આપજો એમ કરીને આખી બહુ સર્કિટ ચાલતી હોય છે. જેમ ડોક્ટરોની ચાલતી હોય, તેમ વૈદ લોકોની ચાલતી હોય, તેમ એસ્ટ્રોનોમર બધાની ચાલતી હોય, રાજકારણની ચાલતી હોય, બધા લોકોની ચાલતી હોય. બીજો સામાન્ય માણસ તો ગોથા ખાયા જ ક્યારે નહીં. બિચારો ખાલી કામ કરનારો જ વર્ગ છે, જેના બીજી કોઈ વધારેની છે ને ચક્કરમાં છે, એનો બધા લાભ લે છે. તો કે બધા એક લાભ ડોક્ટર બધા વૈદને આવે, બધા જ્યોતિષ એનો લાભ લે, જ્યોતિષ ડોક્ટર ચાલ્યા કરે બધા એકબીજા. દરેકે પોતાના કર્મ ફળ ભોગવવું પડે છે, કોઈને કોઈ લાભ એનો ભય છે. પેલા કહેતી કે ભાઈ પૈસો જેટલી ઝડપ આવે એટલી ઝડપ જતો રહે, જો પરિશ્રમ વગર તો પરિશ્રમ વગર જ જતો રહે જે હોય તો. પણ એટલે કમ્પેટેબિલિટી, સંબંધ યોગ્યતા મહત્વની. તો બ્રહ્મ વિદ્યા અને કર્મ વચ્ચે સંબંધ યોગ્યતા નથી, જ્યારે ઉપાસના અને કર્મ વચ્ચે સંબંધ યોગ્યતા છે. એટલે ભટ્ટ ભાસ્કરનું કહેવું છે કે ભાઈ અહીંયા વિષય તો બ્રહ્મ વિદ્યાનો છે, તો વિદ્યાશ્રમ ઉપાસનાનો કેમ કર્યો? તો ભલે અહીંયા બ્રહ્મ વિદ્યા પ્રારંભ થયો, પરંતુ આ કર્મ અને બ્રહ્મ વિદ્યાના સંબંધની યોગ્યતા. પેલું તો કહે છે કે શાસ્ત્ર કહે છે માટે બંનેનો સંબંધ થવો જ જોઈએ. પેલા લોકોનો અભિપ્રાય છે કે શાસ્ત્રમાં કહ્યું છે કે વિદ્યા અને અવિદ્યા એટલે વિદ્યા અને કર્મનો સંબંધ થવો જોઈએ, સાથે થવું જોઈએ. એટલે કર્મ અને બ્રહ્મ જ્ઞાન સાથે હોવા જોઈએ, બસ શાસ્ત્ર પ્રમાણે. એટલે કોઈ શાસ્ત્ર યુક્તિતસ્ છે, ન્યાયતસ્ છે. શાસ્ત્રમાં કહ્યું છે એનું વ્યવસ્થિત અર્થઘટન થવું જોઈએ. એટલે ન્યાયતઃ કહેવામાં, જે તો શાસ્ત્ર તો જ કહે શંકરાચાર્ય મહારાજ પણ અહીંયા તો ન્યાયતઃ કહેવામાં. કિંચ યસ્મિન નિષ્પન્નેપી ફલસ્ય વ્યવધાનો સંભાવે તસ્યૈવ સહકાર્ય સમુચ્ચયિષ્યતે. વળી કર્મ કરવાથી ભવિષ્યમાં ફળ મળવાનું છે, ઉપાસનાથી ભવિષ્યમાં ફળ મળવાનું છે, તો એનો સમુચ્ચય સંભવી શકે. યદુ એકત્વમ પશ્યતે કો મોહ કસ્ય વેદે
एक दर्शन समकालमेव महानिवृत्त विज्ञानात् न कालांतरे फल ब्रह्म विद्यार्थी तो तरत मोक्ष प्राप्त થાય. कारण उपासना भविष्य में फल प्राप्त થવાનું છે કે બે સમાન છે મારેનો એનો બધો સમસ્યા થાય તો બ્રહ્મ વિદ્યાથી ફળ મળી ગયું અને કર્મને ભવિષ્યમાં મળવાનું છે. એ બે રીતે બધમાં સંબંધ યોગ્યતા નથી. તતઃ સહકારે સમુચ્ચિતિષા એટલે ઉપનિષદ આ બંનેના સમુચ્ચયનું વિધાન કરે એ શક્ય નથી. ટૂંકમાં આ બધું ન્યાયતઃ અને શાસ્त्रतः यद दैवं वित्तम देवता विषय ज्ञानम जो दैव वित्त છે અર્થાત देवता विषय ज्ञान देवताનું જ્ઞાન છે ધ્યાન છે તत् કર્મ સંબંધિત એ કર્મ સાથે સંબંધી હોવાને કારણે ઉપન્યસ્તમ ન પરમાત્મા જ્ઞાનમ એ જ અહીંયા આગળ ઉપન્યસ્ત છે તે જ અહીંયા કહેવામાં આવ્યું છે પરમાત્મા જ્ઞાનની. ननु देवता ज्ञानस्य कर्मफल अतिरिक्त फलाभावात् समुच्चयो न संभवति. बरोबर उपासनाનું ફળ એક જ છે અને કર્મનું ફળ એક જ છે. બંનેનું ફળ સરખું હોય તો બેનો બંનેનો સમુચ્ચય કારણ શી જરૂર એટલે કે છે વિદ્યા દેવલોકઃ इति पृथक् फलश्रवणात्. नहीं तो कर्मणा पितृलोक है विद्या देवलोक है. कर्म भी पितृलोक प्राप्त था है विद्या से देवलोक प्राप्त था है. अब બંને ભિન્ન ભિન્ન પ્રકારની પ્રાપ્તિ છે તેથી બંનેનું સમુચ્ચય સંભવિત છે. ખરેખર તો કર્મથી મૃત્યુમાંથી કરી જઈએ અને વિદ્યાથી અમરતાને પ્રાપ્ત કરે એ પ્રકારનું ફળ છે. બંને જુદું ફળ છે. अध्ययन विधेः मोक्षात् अर्वाक् पर्यवसान अनुपत्तेः देवलोकादि प्राप्त है फल आवासत्वात् प्रहाणार्थ निंदा किम न इष्यते. तो खरेखर निंदा ये કરવામાં આવે છે કર્મ ઉપાસનાની છોડી દેવા માટે કેમ નથી કરવામાં આવે તો क्या છે તયોઃ જ્ઞાન કર્મણોઃ इह एकैक अनुष्ठान निंदा समुच्चितिषया न निंदा परा एव एकैकस्य पृथक् फलश्रवणात्. तयोः ज्ञान कर्मणो इह एक एक अनुष्ठान निंदा. तो निंदा श्रवण કરવામાં આવે છે. પ્રશ્ન કર્યો કે જો અહીંયા ઉપનિષદમાં જ્ઞાનની પણ નિંદા કરવામાં આવે કર્મની પણ નિંદા કરવામાં આવે અંજન તમઃ પ્રવિશન્તિ ये अविद्या उपासते तो आ प्रकारे कर्मની उपासना કરે કર્મમાં રત છે એ ઘોર અંધકારમાં પ્રવેશ કરીને કર્મ નિંદા થઈ તો હું એવતે તમઃ એવું વિદ્યાયામ રતાઃ અને ઉપાસનામાં રત છે તો એથી વધારે ઘોર અંધકારમાં પ્રવેશ કરે છે એમ કરીને કર્મ ઉપાસના બંને નિંદા થઈ તો આ નિંદા બંને ત્યાગ મળે છે કેમ નહીં. મોક્ષ માટે જરૂર નથી. મોક્ષ માટે કર્મની કે ઉપાસનાની જરૂર નથી જ્ઞાનની જરૂર છે. તો પછી આ કર્મ ઉપાસના બંનેને છોડી દેવામાં નિંદા થઈ એનું એવું કેમ નહીં તો કે નહીં તયોઃ જ્ઞાન કર્મણોઃ ઇહ એક એક અનુષ્ઠાન નિંદા સમુચ્ચિતિષયા. એ નિંદા છે એ બંનેનો ત્યાગ કરવા માટે નહીં પરંતુ બંનેને ગ્રહણ કરવા. અને બહુ આગળ એક મહત્વની વસ્તુ સમજાવે કે ખરેખર કર્મની નિંદા નથી કર્મ કરનારની નિંદા છે. કર્મ કરનારની પણ નિંદા નથી ઉપાસનાનો અનાદર કરનારની નિંદા છે. તો ઉપાસનાની પણ એ નિંદા નથી ઉપાસના કરનારની નિંदा છે એ પણ નહીં પણ કર્મનો અનાદર કરનારની નિંદા છે. खरेखर कर्म ने उपासना निंदा नहीं पर कर्म उपासना अनादर ની નિંદા છે. શેના માટે સમુચ્ચિતિ છે આજેથી બંનેનું સાથે અનુષ્ઠાન કરવામાં આવે ન નિંદા પરા અંતેથી આ વાક્યો જે છે એ નિંદાનું તાત્પર્ય નથી. એકૈકસ્ય પૃથક ફલશ્રવણાत् કારણ કે પ્રત્યેક કર્મ ઉપાસના બંનેનું પૃથક ફળ પોતપોતાનું વ્યવસ્થિત ફળ મળે છે જે બીજા કરતા જુદું છે. એટલે ઉપાસના અને કર્મ બંને એક જ ફળ મળતું હોય તોય બેની જરૂર નથી.
પણ કર્મથી મૃત્યુમાંથી મુક્તિ મળે, ઉપાસના અમરતા મળે, બે પ્રકારનું જુદું ફળ છે. માટે બંનેનું અનુષ્ઠાન કરવાથી આપણને લાભ થાય. એટલે કહે છે વિદ્યા તદારોહંતે વિદ્યા દેવલોક ન તત્ર દક્ષિણાયંતે કર્મણા પિતૃલોક ઇતિ. તો ભાઈ જુદું ફળ કયા પ્રકારનું છે? વિદ્યા તદારોહંતી, વિદ્યા તદારોહંતી તદ હિરણ્યગર્ભપદમ ઉપાસનયા અધિગચ્છતિ. વિદ્યા એટલે ઉપાસનાથી હિરણ્યગર્ભના પદને પ્રાપ્ત કરે છે. વિદ્યા દેવલોક, વળી વિદ્યાથી ઉપાસનાથી દેવલોક પ્રાપ્ત થાય છે. આ બધા વાક્યો શાસ્ત્રમાં છે. એટલે શાસ્ત્ર કહે તો ખરું, પણ ન્યાયતશ્ચ ન તત્ર દક્ષિણાયંતી. દક્ષિણોપલક્ષિત યજ્ઞાદિ કર્માનુષ્ઠાતાર. ટૂંકમાં આ સ્વર્ગ છે ત્યાં આ દક્ષિણ માર્ગના એટલે માત્ર કર્મનું અનુષ્ઠાન કરનાર લોકો સ્વર્ગ બ્રહ્મલોકને પ્રાપ્ત ના કરે. કર્મણા પિતૃલોક હેતી, કર્મથી પિતૃલોક પ્રાપ્ત થાય. આ પ્રકારે કર્મ ઉપાસનાનું પ્રત્યેકનું જુદું ફળ છે અને માટે બંનેનું સહાનુષ્ઠાન સંભવિત છે. ભલે ને બંનેનું ફળ મળતો તોય સંસ્કૃતમાં શું વાંધો છે? નહીં એટલે વાક્યમાં કહે છે નહીં શાસ્ત્ર વિહિતમ કિંચિત અકર્તવ્યતામ યાત. નહીં, શાસ્ત્રમાં જે વિધાન કરવામાં આવ્યું છે એ ક્યારેય અકર્તવ્ય એવું ના બને. કિંચિત અકર્તવ્યતામ યાદ. શાસ્ત્રમાં જે વિધાન કરવામાં આવ્યું હોય એને છોડી દેવાનું ક્યારે ના બને. એવું બને કે એનાથી આપણે ઉપર જઈએ. એવું બની શકે કે શાસ્ત્રમાં જે વિધાન કરવામાં આવ્યું છે એનું કામ પૂરું થાય પછી આપણે આગળ વધીએ. પણ શાસ્ત્રમાં જે વિધાન કરવામાં આવ્યું છે એનો ત્યાગ કરવાનો હોય તો પછી બને જ નહીં. એ નકામું હોય, નિંદા યોગ્ય હોય, વિધાન કરવામાં આવ્યું છતાં પણ એ ત્યાગ યોગ્ય એવું તો બની જ ના શકે. શાસ્ત્રમાં જ વિધાન કરવામાં આવ્યું હોય એ તો આપણા લાભમાં હોય તો જ વિધાન કરવામાં આવ્યું હોય. અને તો કર્મ અને ઉપાસના બધુંનું વિધાન શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે માટે એ ક્યારેય ત્યાગ યોગ્ય ના હોઈ શકે. એ બંને ગ્રહણ યોગ્ય જ હોય. અને તેથી અહીંયા આગળ કર્મ ઉપાસના આ બંનેના સહાનુષ્ઠાન માટેની વિધિથી આ નિંદા કરવામાં આવી છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરે ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરે ઓમ.